આપનું નામ ને શું વિરોધ કરવા આવ્યા છે? મારું નામ નિખિલ જુનાગઢ છે। આરટીએ માં મારા છોકરાનો નંબર લાગેલો છે, 1 વર્ષ દિવસ થયો છે અને આ લોકો સ્કૂલ તરફથી એટલું બધું મને પ્રેશર મૂકવામાં આવે છે કે એ લોકો જ્યારે હોય ત્યારે અમને એવું કહે છે કે તમારું એલસી તમે લઈ જાઓ, અમારે તમારા છોકરાને નથી ભણાવવાના, અથવા તો તમારે અમારા છોકરાને ભણાવવો હોય અહીંયા સ્કૂલમાં તો તમે ફી ભરો। આવું અમને દબાણ વારા ઘડીએ કર્યા કરે છે। સ્કૂલ પર અમને બહુ દબાણ આપે છે અને પ્રેશર આપે છે શાળાના આચાર્ય। કયા સ્કૂલમાં ભણે છે? આ ભૂલકા ભવન સ્કૂલ છે, અડાજણમાં આવેલી છે। છોકરાનું નામ શું છે? વિવાન નિકુંજભાઈ ઉનાગર વિદ્યાર્થીનું નામ છે। બહુ તકલીફ પડે છે અને લોકો સ્કૂલ તરફથી કોઈ સુવિધા આપતા નથી અને છોકરાને લેવા મૂકવા માટે વાલીને પોતાને આવવાનું રહેશે। રિક્ષામાં તમે મોકલશો તો ચાલશે નહીં અને અમારા જે છોકરા છે ત્યાં બીજા છોકરાઓ છે તો આ છોકરા સાથે અમારા છોકરાઓને બેસવા પણ નથી દેતા અને જ્યારે લંચ પડે છે ત્યારે અમારા છોકરાને સાઈડમાં રહેવાનું અને પછી જમવાનું, આવો બધો પણ ભેદભાવ રાખે છે સ્કૂલમાં। તો હું બધાને એવું કહેવા માંગુ છું કે આરટીઓમાં જે કોઈ વાલીઓ એડમિશન લેવા માંગતા હોય તો ભૂલકા ભવનમાં જશો નહીં, બહુ જ હેરાન પરેશાન થઈ જશો। અમે બહુ હેરાન છીએ અત્યારે। તમારું નામ ને શું વિરોધ કરવા આવ્યા છે? મારું નામ મોહિની છે। મારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે આરજી રાના ભૂલકા ભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે। અત્યારે 6 મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે, તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો। હવે અમે અત્યારે અડધર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું, અડધું પેલી બાજુ ભણવાનું। અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી લો ને બીજા વર્ષે તમે ટ્રાન્સફર કરી દો। છોકરા જે ભણે છે કયા વિષયમાં ભણે છે? પહેલા ધોરણમાં ભણે છે। અમારી માંગ એટલી જ છે કે અમને આટલા મહિના કરાવી લે, 3 મહિના, અને પછી બીજી સ્કૂલમાં ટ્રાન્સફર આપી દે બસ। એલસી આપવાનું કીધું છે કે તમે એલસી લઈ લો અને 2 દિવસમાં લેખિત આવી જશે એવું કીધું છે।